રઉફ કંઈક છે ને ડિસમિસ લઈને ગયો છે, શું કરે છે કંઈ ખબર નહીં, આપણે જોઈ આવી. એ મૂકી દે, તાર પપ્પા આવશે ને એટલે ખારા થશે. આ શું થયું તમારે 15મી ઓગસ્ટમાં? થઈ ગયું પૂરો કામ. એટલે શું હતું? ડાન્સ હતો, બીજો સ્પીચ અને પિરામિડ હતા. પડ્યું નહીં ને કોઈ? મને ઈ કયો. કોઈ નથી પડ્યું. એમ નહીં કરું, હું બધું મારા અલ્ફીના પછી ટાઈમ મળશે ને તેમ કે અલ્ફીના બેન ચા મૂકી દો. તો હું તમને અહીંયા આવું તો તમને એ કહેવાની હતી કે પણ કામ આપણે લીધું છે તો જો ગ્રાહક આવે તો આપણે બતાવવું પડે. અસ્સલામ વાલેકુમ, કેમ છો તમે? મજામાં જશો? તો અટાણમાં વાગ્યા છે આપણે 4:30 વાગ્યા છે. અને આપણે આમ જો આ બધા સીવા માટે પડ્યા છે, કેમ કે પાણી હમણાં ભરી અસલ ઝાપટી અને આપણે રોલ પાલિશમાં દઈ દેસી. અને રઉફ કંઈક છે ને ડિસમિસ લઈને ગયો છે, શું કરે છે કંઈ ખબર નહીં, આપણે જોઈ આવી. અહીંયા જો પાણી આવ્યું હતું ને તો આ બધું એમને એમ રાખ્યું છે. પાણી આવ્યું થોડીક વાર, પાછું વહી ગયું અને હવે પાછું ઓલું કર્યું નથી. એટલે તો જોયું ને, મેં અહીંયા ઊભી ન રહી, એ કાંઈ કરતો તો મન જોઈને ભાગ્યો. હવે એ પછી વારો એના પપ્પા આવે ને પછી જો અહીંયા આઈ રાખી દે છે. શું કરતો તો? હે એટલે ખૂટામણી દા એટલે શું? એટલે ધૂળમાં અહીંયા ગારો છે, ઈ ગારો હોય ને તો કરાવાય. હે ને જેનું નોખ ખૂચે ને એના ઉપર પીલી આવે. એટલે પીલી એટલે હે ને એને પીલી ભરવાની જો આમ કઈને આગળ લઈ જ જવાના, આગળ લઈ જવાના જ્યાં સુધી આપણે આખી ખૂચાય ને ત્યાં સુધી લઈ જવાના. પછી ત્યાંથી એને હે ને લંગડી ચાલુ કરવાની. જ્યાં જ્યાં નિશાન હોય ત્યાં કરવાનું. પછી 2 વગર રાખી દે ને તો એને ઢીકો મારવાનો. અરે આ એક ઢીકો ખાવાનો રમો છે એમ ને? એ મૂકી દે, તાર પપ્પા આવશે ને એટલે ખારા થશે. એની વસ્તુ નો અડ, પછી મારા નામ આવે છે કે ગોતી દે. પછી હું ક્યાંથી ગોતું? હે હે ક્યાંય મને ઠકાઠોયા નથી કરવા. હમણાં ઓનીકો ઠક ઠક અવાજ આવતો તો અહીંયા દિવાલમાં કાંઈ કરતો તો. શું કરતો હતો? જો તો જો આપણી છે ને આ સુકાની નહીં અગર કાઢી લે, હજી આમાં ચોઈટી પડી છે. એટલે જો આપણે વરસાદનો પવન ઉપડ્યો હતો ને 15 દી મોર તો અહીંયા આવી રીતે થઈ ગયું હતું. એટલે તો હાલો હવે આપણે આ જો ચોખ્ખાઈ પૂરામાં થઈ ગયા છે તો આમાં ચોખા નાખવાના છે. પછી આપણે જોઈ હવે રવભાઈ અંદર આવી જા. હો એ કાંઈ નથી કરવા, એને રજા હોય ને. હજી મારે કાલ રવિવાર છે એટલે રઉફને રજા હોય ને. જોજો એક આ મીંડળો, એને હક નથી હો, એવો ડાઘો છે ને. જોઈ હે ને ફરતો જ આટા જ મારતો હોય. તો જો ઉપર પાણી પૂરું થઈ ગયું હતું ને, તમારે લુગડા અધૂરા પડ્યા છે. અને જો અલ્ફીના બેન આવ્યા. તાજ બેન ચા મૂકશો ને? સંતાઈ ગઈ જો. હે આ શું થયું તમારે 15મી ઓગસ્ટમાં? થઈ ગયું પૂરો કામ. એટલે શું હતું? ડાન્સ હતો, બીજો સ્પીચ અને પિરામિડ હતા. પડ્યું નહીં ને કોઈ? મને ઈ કયો. કોઈ નથી પડ્યું. તો સારું. હા તો મેં કીધું પડી જાય. પાછું પિરામિડ કેટલા બેન ફીટ હતું? 10-15 ફીટ ઊંચું. હા છોકરા 10-15 ફીટ. એ છોકરાઓનું જોયો, છોકરી પિરામિડ નું બનાવે. અમે 2 કર્યા હતા ને તો હે 2 જ કર્યા હતા. હા તો ભલે. તો કેમ કે છોકરી હોય તેમ કે ના હું શું કામ નીચે ઊભી રહું, હું તારા ઉપર ઊભી રહું. એમાં છે ને છોકરી પિરામિડ બનાવી જ ન શકે. વાદા ખોદી છોકરાઓનું જ કામ છે. જે ઉપર પિરામિડ ક્યાંક કરતી હોય બિચારી છોકરી પિરામિડ બનાવે. પણ આમાં જેવા હેલ્ધી છોકરા હોય ત્યાં તો પછી આખું પિરામિડ ઠપ થઈ જાય. એટલે જો આપણો સ્ટોક હોય છે અને પૂરોય થઈ ગયો. અને પાછું જો હા એટલે મારે છે સૂટ લેવાનું હોય ને એટલે ચા મારે મૂકવાનું હશે. પણ હું એમ નહીં કરું, હું બધું મારા અલ્ફીના પછી ટાઈમ મળશે ને તેમ કે અલ્ફીના બેન ચા મૂકી દો. તો હું તમને અહીંયા આવું તો તમને એ કહેવાની હતી કે જો આપણો સ્ટોક હવે કાલ આવી જશે. પછી થોડું ઘણું આમાં આવી જશે, થોડું ઘણું બધુંનું ઓર્ડર થોડો દઈ દીધો છે.
એટલે હા આજ ફેરે બધું આપણે સાતમ આઠામાં આવે છે, આપણે ઈદ આવે છે, તો એનું આપણે સ્ટોક આપણે મંગાવ્યું છે. હમણાં પડી જાય પડત એટલે મારો કેમેરો જાય ને પોતે જાત વા નથી પડી પણ અહીંયા પડી જાય. મારા અલ્ફીને આખા દી મેં એકવાર તો ક્યાંક ગમે ગોઠે ખાઈ જ જાય. એટલે તો અટાણ બસ કામકાજ કરી નટામાં 2-3 જણાના ફોન આવ્યા હતા કે અમે સાંજે 5 સાડા 5 આવશી. એક અમારે અહીંયા અમીર પાર્ક ને જમજમ પાર્ક છે કાલાવડમાં સોસાયટી છે નવી એમ, તો ત્યાંથી આવવાના છે થોડા ઘણા મહેમાન અને થોડા ઘણા આપણે માથે ગરા ગાવાના છે. એવી રીતે આટામાં સાંજે બધા આવે ને એની મોર મેં કીધું નવરી થઈ જાઓ. અને આના પપ્પા ગયા છે બારે કેમ કે કંઈક એને ભાડું અહીંયા ગામમાં આવી ગયું હતું. બેન પોતવા જ તે બરાબર નથી કર્યું. કા મને એવું ચીપચીપું લાગે છે. ચીપચીપું નહીં કાંઈક અહીંયા ઢોરાણું છે પાછું જો. હા યા રૂપ અમારા રૂપ છે ને આમ નામ વાંથી કેમ કે પાણી આવ્યું હોય ને તો મારે જો વાંય છે ને ભીનું હોય એટલે ત્યાંથી તમે પગલાં કરતા હો ને તો આમ જાઓ ને આમ જાઓ એની થઈ જાય. તો હું તમને જો બાંધણી મેં અટામ બેઠી ખોલી નાખી બધી આવી ગયા જો. આ બધી જો ભીંડી મેં ખોલી નાખી તમને બતાવું. દૂધે હાથમાં છે કહેતા હશો કે આ બેન તો દૂધે હાથમાં છે ચાય નહીં કરતા હોય, પણ હું તમને બતાવી દઉં કેમ કે હમણાં પલારી નસલ ઝટકી મારે રોલ પાલિશમાં જવાનું છે. આવી ગયા ઈ ઠેકાણે રાખ ભાઈ. જોયું પકડ પાના ઈ જોઈ લેવું. છોકરી હોય ને ઈ ઘર ગોખલે રમતી હોય. નાના મારા અલ્ફીના હજી આવડા બધા રમકડા પડ્યા છું તમને કંઈક દેખાઈશ મસ્ત સ્ટીલના છે. ને મારા રવુભાઈને છે ને ગાડીઓ પડ્યું છે બધી સેલે એના ક્યાં છે, રિમોટે ક્યાં છે, અડધી આમ ઉડતી હોય ને અડધી હવે તો રમકડા રહેતો નથી. પણ હવે એની પપ્પાની વસ્તુ હોય ને ઈ પકડ આવે તો પકડ હાથમાં અને આપણે ડિસમિસ હમણાં તમે જોઈ હતી ને ડિસમિસ હાથમાં હોય તો ડિસમિસનું કામ ગમી આવું જોઈએ પણ ઠેકાણે મૂકજો ભાઈ. કેમ કે કેવું પડે કેમ કે પછી ગોતવવામાં છે ને હું જવો મારે છે ને કેમ કે તારે શું કરતી હશે કે ક્યાં ચડાવી દીધું, કોકને દઈ દીધું કે કાંઈ, પણ ક્યાંય દીધું ન હોય ઘરમાં જ હોય પણ અમારા ભાઈ ક્યાંક ચડાવી દીધું હોય. તો હાલ આપણે ચા પીને પછી મળીએ. તો સાંજના 4 વાગ્યાનો ટાઈમ હોય ચા પીવાનો, પણ આપણે હજી બન્યો નથી કેમ કે સાંજના 6 વાગ્યા અને આ નવરી કાંઈ થતી નથી. જો પણ કામ આપણે લીધું છે તો જો ગરાગ આવે તો આપણે બતાડવું પડે. કટાળમાં બધું જો ગરાગ આવ્યા હતા 4-5 જણા તો પછી બધું વ્યવસ્થિત બતાડીને અને વ્યવસ્થિત આપણે જવાબે દેવું પડે. તો પછી મેં કીધું હવે બધું આ કામ પતાવીને પછી જ ચા પાણી તો મેં તો પી લીધા છે એને ખબર નથી પણ હવે ઈ જ ગરમ કરીને દઈ દેશ ને તો બિચારા પી લેશે. કામ પી લેવો ને તો હવે તો પીવા જ જો હે ને હવે ગરમ કરીને દે. તો અટાણમાં જો હમણાં ગરગ મસ્ત આવ્યા હતા આપણા અને અસલ ખુશ થઈને ગયા અને આપણે પેન્ટની ખરીદી કરી ને બધાને છે ને આપણે આ સ્ટોકનો માલ જોઈ છીએ. તમારે વળી રાજકોટ છે ને આ સ્ટોક આટોનો અમારે વળી પાછો ધક્કો થશે ને આ સ્ટોક આપણે ઈ કે તહેવાર છે ને તો ઈ કે ફજુબેન આપણે પાછો આ માલ લઈ આવજો તો પાછો મારે આ માલ રિપીટ કરવું જોશે. તમે કાંઈ વાંધો નહીં ભાઈ આપણે ગરાગ છે એટલે પછી કાંઈ નહીં થોડુંક આપણે એને ભાવ આપણે વાજબી કરીને અહીંયા કે તમારે બધે વાજબી જ ભાવ છે એટલે ઈ આવ્યા હતા પહેલે ઈ એક આવ્યા હતા મા દીકરી આવ્યા હતા પછી પાછા આવ્યા હતા તો 3-4 જણા લઈને આવ્યા હતા. તે પછી લોકોને પણ અસલ ફાવ્યું તો પાછા ઈ 4-5 જણાને પાછા લઈને આવ્યા. ઈ કેમ લઈને આવે કેમ કે આપણા પર ભરોસો બેહી ગયો હોય ને અને કપડામાં અને બધી રીતે ઓકે હોય ને તો અટાણમાં આવ્યા હતા ખુશ થઈને ગયા. કલાકે બધું જોયું અને આપણા ઘર બધી ખરીદી કરી. તો બસ તો આજનો વિડીયો બસ આપણે જો આવી રીતે કામ પતાવતા એન્ડ કરી છીએ. તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ઘરના વિડીયો જોતા રહેજો એટલે થોડું ઘણું અમારો હાયલા રાખે. તો બસ હાઈપ દેતા ભૂલતા નહીં. ખુદા હાફિઝ.